વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને તમારા માટે ખાસ અમે લોન્ચ કરી રહ્યા છીએ રેપિડ રિવિઝન બેચ, જેની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ આખું રિવાઇઝ કરાવશું કે જેથી એક મહિનામાં તમને સરસ મજાનું રિઝલ્ટ ફાઇનલ એક્ઝામમાં લઈ આવો. અને સાથે માર્ચ મહિનામાં આપણે લોન્ચ કરવાની છીએ પેપર સોલ્યુશન બેચ. તો હમણાં જ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ચેનલ સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આજના વિડીયોમાં આપણે જોઈશું વાર્ષિક પરીક્ષા 2026 વિકાસ અસાઇનમેન્ટ ધોરણ 9 વિજ્ઞાન વિભાગ સી પ્રકરણ 11. તેમાં પહેલો સવાલ, ટૂંક નોંધ લખો. પીચ. તેનો જવાબ છે ધ્વનિની તીક્ષ્ણતા અથવા ઘેરાપણું એ ધ્વનિનો એક મહત્વનો ગુણધર્મ છે જે તેના કંપનની આવૃત્તિ પર આધાર રાખે છે. આ ગુણધર્મને પીચ કહેવાય છે. ધ્વનિની આવૃત્તિ જેટલી વધારે હોય તેટલો ધ્વનિનો તીક્ષ્ણ હોય છે અને પીચ વધારે હોય છે. ધ્વનિની આવૃત્તિ જેટલી ઓછી હોય તેટલો ધ્વનિ ઘેરો હોય છે અને તેની પીચ ઓછી હોય છે. ઉદાહરણ તરીકે, સ્ત્રીઓનો અવાજ પુરુષોના અવાજ કરતાં વધુ પીચવાળો હોય છે, જ્યારે સિંહની ગર્જના ઓછી પીચવાળી હોય છે. સંગત તરંગની તરંગલંબાઈ અને આવૃત્તિ વિશે જરૂરી સમજ આપો. તેનો જવાબ છે તરંગલંબાઈ અને આવૃત્તિ. સંગત તરંગમાં તરંગલંબાઈ અને આવૃત્તિ નીચે મુજબ સમજાવી શકાય. તરંગલંબાઈ તરંગના ગમન દરમિયાન બે ક્રમિક શૃંગો અથવા બે ક્રમિક ગર્તો વચ્ચેના અંતરને તરંગલંબાઈ કહે છે. તેનો એસઆઈ એકમ મીટર છે. આવૃત્તિ એકમ સમયગાળામાં થતા દોલનોની કુલ સંખ્યાને તરંગની આવૃત્તિ કહે છે. તેનો એસઆઈ એકમ હર્ટ્ઝ છે. તરંગની ઝડપ u, આવૃત્તિ v અને તરંગલંબાઈ એ વચ્ચેનો સંબંધ u v છે. ત્યારબાદ ત્રીજો સવાલ, અનુકરણ વિશે જરૂરી સમજ આપો અને તેના ઘટાડવાના નિવારણના ઉપાયો જણાવો. કોઈ ઓરડામાં કે હોલના ધ્વનિના વારંવાર પરાવર્તનને કારણે ધ્વનિ લાંબા સમય સુધી સંભળાય કરે છે. આ ઘટનાને અનુરણન કહે છે. અનુરણન ઘટાડવાના કે નિવારણના ઉપાયો: શોષક પદાર્થોના ઉપયોગો. સિનેમા હોલ, ઓડિટોરિયમ વગેરેની છત અને દિવાલો પર ધ્વનિ શોષક પદાર્થો જેવા કે ફાઇબર બોર્ડ, કોમ્પ્રેસ ફાઇબર, રફ પ્લાસ્ટર, પડદા વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. બેઠક વ્યવસ્થા. સીટો માટે પણ ધ્વનિ શોષક પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે. ઓરડાનું કદ યોગ્ય રાખવાથી પણ અનુરણન નિયંત્રિત કરી શકાય છે. ચોથું, ધ્વનિના ગુણન પરાવર્તનના ઉપયોગો લખો. ધ્વનિના ગુણક પરાવર્તનના ઉપયોગો. ધ્વનિના ગુણક પરાવર્તનના કેટલાક વ્યવહારુ ઉપયોગો છે. મેગાફોન અને ટ્રમ્પેટ. આ સાધનો શંકુ આકારના હોય છે જેમાં ધ્વનિના ગુણક પરાવર્તન દ્વારા ધ્વનિને એક ચોક્કસ દિશામાં દૂર સુધી મોકલી શકાય છે. સ્ટેથોસ્કોપ. ડોક્ટર દ્વારા વપરાતા આ સાધનમાં ધ્વનિના ગુણક પરાવર્તનથી હૃદય અને ફેફસાનો અવાજ સ્પષ્ટ સંભળાય છે. કોન્સર્ટ હોલની છત. કોન્સર્ટ હોલની છત વક્રાકાર બનાવવામાં આવે છે જેથી ધ્વનિ પરાવર્તિત થઈને હોલના દરેક ખૂણામાં પહોંચી શકે. પાંચમું, તેમાં પહેલું, કોઈ પડદો 3 સેકન્ડ સમય સુધી સંભળાય છે. જો ધ્વનિની ઝડપ 342 મીટર પ્રતિ સેકન્ડ હોય તો સ્ત્રોત અથવા પરાવર્તક સપાટી વચ્ચેનું અંતર કેટલું હશે? માહિતી અને સૂત્ર. પડઘો સંભળાવવાનો સમય t 3 સેકન્ડ છે. ધ્વનિની ઝડપ v 342 મીટર પ્રતિ સેકન્ડ છે. ધ્વનિએ કાપેલું કુલ અંતર d v × t છે. તેનું ટોટલ અંતર 342 મીટર પ્રતિ સેકન્ડ × 3 સેકન્ડ 1026 મીટર છે. આ અંતર સ્ત્રોતથી પરાવર્તક સપાટી સુધી અને પાછું સ્ત્રોત સુધીનું છે. સ્ત્રોત અને સપાટી વચ્ચેનું અંતર. સ્ત્રોત અને પરાવર્તક સપાટી વચ્ચેનું અંતર d હોય તો d ને સ્ત્રોત અને પરાવર્તક સપાટી વચ્ચેનું અંતર 513 મીટર મળે છે. બીજું, ધ્વનિની પ્રબળતા એટલે શું? તે કઈ બાબતો પર આધાર રાખે છે? ધ્વનિની પ્રબળતા એ કાનની સંવેદનતાનું માપ છે કે ધ્વનિ કેટલો મોટો કે ધીમો સંભળાય છે. તે કઈ બાબતો પર આધાર રાખે છે? કંપન વિસ્તાર. ધ્વનિની પ્રબળતા કંપન
કરતાં કણના કંપવિસ્તારના વર્ગમાં સમપ્રમાણમાં હોય છે. તે મોટો કંપવિસ્તાર વધુ પ્રબળ ધ્વનિ ઉત્પન્ન કરે છે કારણ કે અંતર સ્ત્રોતથી અંતર વધતા પ્રબળતા ઘટે છે. શ્રાવણ શક્તિ વ્યક્તિની કાનની સંવેદનશીલતા સેલ પર આધાર રાખે છે. છઠ્ઠું, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. તેમાં તફાવતો: યાંત્રિક તરંગ અને બિન યાંત્રિક તરંગ. તેમાં પહેલું, યાંત્રિક તરંગ માધ્યમની જરૂરિયાત. પ્રસરણ માટે ભૌતિક માધ્યમ જરૂરી છે. ઉદાહરણ તરીકે ધ્વનિના તરંગો, પાણીના મોજા, દોરી પરના તરંગો. બીજું, બિન યાંત્રિક તરંગો. તેમાં માધ્યમની જરૂરિયાત. પ્રસરણ માટે ભૌતિક માધ્યમની જરૂર નથી. શૂન્યાવકાશમાં પણ પ્રસરણ પામી શકે છે. તેના ઉદાહરણો: પ્રકાશ તરંગો, રેડિયો તરંગો, એક્સ કિરણો, વિદ્યુત ચુંબકીય તરંગો વગેરે. બીજું, કોઈ વ્યક્તિનો સરેરાશ શ્રાવ્ય વિસ્તાર 20 હર્ટ્ઝથી 20 કિલોમીટર/હર્ટ્ઝ છે. આ બે આવૃત્તિ માટે હવામાં ધ્વનિ તરંગોની તરંગલંબાઈ શોધો. તેમાં માહિતી અને સૂત્ર: સરેરાશ શ્રાવ્ય વિસ્તારની આવૃત્તિ V1 = 20 હર્ટ્ઝ, V2 = 20,000 હર્ટ્ઝ છે. ધ્વનિની ઝડપ V = 344 મીટર પ્રતિ સેકન્ડ છે. તો આપણે સૂત્રમાં મૂકતા તરંગલંબાઈ U/V. સ્ટેપ 2, 20 હર્ટ્ઝ માટેની તરંગલંબાઈ 17.2 મીટર મળે છે. 3, જ્યારે 20 કિલોમીટર/હર્ટ્ઝ માટેની તરંગલંબાઈ 0.0172 મીટર મળે છે, ત્યારે 20 હર્ટ્ઝ આવૃત્તિ માટે ધ્વનિ તરંગની તરંગલંબાઈ 17.2 મીટર અને 20 કિલોમીટર/હર્ટ્ઝ આવૃત્તિ માટે 0.0172 મીટર હશે. સાતમું, અશ્રાવ્ય ધ્વનિ અને પરાશ્રાવ્ય ધ્વનિ વિશેની સમજૂતી આપો. અશ્રાવ્ય ધ્વનિ 20 હર્ટ્ઝ કરતાં ઓછી આવૃત્તિવાળા ધ્વનિને અશ્રાવ્ય ધ્વનિ કહે છે. મનુષ્યના કાન તેને સાંભળી શકતા નથી. ગેંડા જેવા પ્રાણીઓ આ ધ્વનિનો ઉપયોગ સંચાર માટે કરે છે. ભૂકંપ પહેલાં પણ આવા તરંગો ઉત્પન્ન થાય છે. પરાશ્રાવ્ય ધ્વનિ 20 કિલોમીટર/હર્ટ્ઝ એટલે 20,000 હર્ટ્ઝ કરતાં વધુ આવૃત્તિવાળા ધ્વનિને પરાશ્રાવ્ય ધ્વનિ કહે છે. મનુષ્યના કાન તેને સાંભળી શકતા નથી. કૂતરા, બિલાડીઓ, ચામાચીડિયા, ડોલ્ફિન વગેરે પ્રાણીઓ આ ધ્વનિ સાંભળી અને ઉત્પન્ન કરી શકે છે. તેનો ઉપયોગ તબીબી, ઔદ્યોગિક ક્ષેત્ર થાય છે. આઠમું, તરંગના કંપવિસ્તાર અને તરંગની ઝડપ વિશે સમજૂતી આપો. તરંગનો કંપવિસ્તાર: જ્યારે તરંગ માધ્યમમાં પ્રસરણ પામે છે ત્યારે માધ્યમના કણો તેમની સંતુલન સ્થિતિની આસપાસ દોલન કરે છે. કણની સંતુલન સ્થિતિથી મહત્તમ સ્થળાંતરને તરંગનો કંપવિસ્તાર કહે છે. તે ધ્વનિની પ્રબળતા નક્કી કરે છે. ધ્વનિની ઝડપ: જે દરથી ધ્વનિ તરંગ માધ્યમમાં ગતિ કરે છે તેને તરંગની ઝડપ કહે છે. તે માધ્યમના ગુણધર્મો જેમ કે ઘનતા અને સ્થિતિસ્થાપકતા પર આધાર રાખે છે. માધ્યમના બદલાતા ઝડપ બદલાય છે. શૂન્યાવકાશમાં ધ્વનિની ઝડપ શૂન્ય હોય છે. નવમું, સંગત તરંગ અને લંબગત તરંગની વિશે સમજૂતી આપો. સંગત તરંગ અને લંબગત તરંગ વિશેની સમજૂતી નીચે મુજબ છે. સંગત તરંગ: આ તરંગોમાં માધ્યમોના કણોની ગતિ તરંગ પ્રસરણની દિશાને સમાંતર હોય છે. ઉદાહરણ તરીકે ધ્વનિ તરંગો. લંબગત તરંગો: આ તરંગોમાં માધ્યમના કણોની ગતિ તરંગ પ્રસરણની દિશાને લંબ હોય છે. ઉદાહરણ તરીકે પ્રકાશ તરંગો, પાણીની સપાટી પરના તરંગો. 10મો સવાલ: એક શહેરમાં ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયાની બીમારી ફેલાય છે અને ઘણા બધા માણસો તેનો શિકાર થયેલા છે અને તેનાથી પીડાય છે. શહેરમાં મચ્છરોના ઉપદ્રવ પર કાબૂ મેળવવા માટે મ્યુનિસિપાલિટીના અમલદારો મેગાફોનનો ઉપયોગ કરીને આવી બીમારીથી બચવા અને સંરક્ષણ મેળવવા માટેની જાહેરાતો કરે છે. તો તેના પરથી સવાલ જવાબ. તેમાં પહેલું, મેગાફોન કેવી રીતે કાર્ય કરે છે? મેગાફોન અવાજના તરંગોને એક ચોક્કસ દિશામાં કેન્દ્રિત કરીને દૂર સુધી ફેલાવે છે જેથી અવાજ વધુ સ્પષ્ટ અને મોટો સંભળાય છે. બીજું, મેગાફોનનો સિદ્ધાંત લખો. મેગાફોનનો સિદ્ધાંત ધ્વનિના બહુવિધ પરાવર્તન પર આધારિત છે. શંકુ આકારની રચના અવાજને વારંવાર પરાવર્તિત કરીને સીધી દિશામાં મોકલે છે. ત્રીજું, મ્યુનિસિપાલિટીના અમલદારો દ્વારા નિર્દેશિત
થતા ગુણો લખો. તેમાં અમલદાર દ્વારા નાગરિકો પ્રત્યેની જવાબદારી, જાગૃતિ ફેલાવવાની ફરજ અને સામાજિક કલ્યાણ પ્રત્યેની સક્રિયતા જેવા ગુણધર્મો નિર્દેશિત થાય છે. થેન્ક યુ. વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને તમારા માટે ખાસ અમે લોન્ચ કરી રહ્યા છીએ રેપિડ રિવિઝન બેચ, જેની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ આખું રિવાઇઝ કરાવશું કે જેથી 1 મહિનામાં તમે સરસ મજાનું રિઝલ્ટ ફાઇનલ એક્ઝામમાં લઈ આવો. અને સાથે માર્ચ મહિનામાં આપણે લોન્ચ કરવાનું છીએ પેપર સોલ્યુશન બેચ. તો હમણાં જ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ચેનલ સબસ્ક્રાઇબ કરો.